બે ચાલુ હોય છે આ તો હલે એમ કે આ તો યાડે હે કઈ વાત જ મોઢે થાય નહીં કે ન જોતી દાદા દાદા ને ખબર જ નહીં પડતી મને કે છે વાત દાવે આપણે પડકો લાવે આ ફોટા બતાવી ને વાર ચાલુ કોપી લે તો ટક્કી બેન હાથ હલાવતા હલાવતા આવી ગયા હે ચલો તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આશા કરું કે મજામાં હશો અને સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને હાલ જઉં હું ખેતર હાલીને કારણ કે બાઇક કે ટ્રેક્ટર જાય એવું છે નહીં કારણ કે કપાસ ઓરવાનો હતો અને ડાંગરમાં થોડીક દવા છાંટવાની છે તો થોડાક દાડીએ છે અને બે જણા દવા છાંટવા વાળા છે અહીં પડ્યું આપણું બાઇક ભાઈ લઈને આવ્યો તો ગાઈસ અહીંયા ગારો છે થોડાક પૈસા ચડી દઈએ પછી જઈએ તો ગાઈસ ટ્રેક્ટર આપણું અહીંયા મૂકીને દીધું છે કારણ કે આગળ ટ્રેક્ટર જાય એવું નહીં હોય એટલે ટ્રેક્ટર અહીંયા જ મૂકવું પડ્યું અને આપણે હવે જવાનું હોય ચાલીને કારણ કે અહીંયા ગારો બહુ છે જો રસ્તો બગડી ગયો પેલા જ આવ્યું હતું હવે માર્ગ બગડી ગયો બહુ તો ગાઈસ આ છે ડાંગર અને આ બાજુ અમારે ડાંગર વધારે થાય છે કારણ કે નીચેડી જમીન છે એટલે પાણી બહુ ભરાઈ જાય એટલે આ બધું ડાંગર સિવાય ચોમાસામાં કઈ બીજું થતું જ નહીં તો ગાઈસ દવા છાંટવા વાળા બે જણા જાય છે એક મારા ભાઈ છે અને એક બીજો દાડિયો કરેલો છે અને આ બાજુ છે આપણું ખેતર જ્યાં કપાસ ઓરવાનો હોય કે ત્યાં સુધી ચાલીને જવાનું હોય તો ગાઈસ જોઈ શકો છો આ ટ્રેક્ટર હાલી હાલીને રસ્તો કેવો થઈ ગયો હોય ખારિયા પડી ગયા છે ટ્રેક્ટર ખૂંચાવવાનું હિસાબે ટ્રેક્ટર આ બાજુ લાયા નહીં કારણ કે ચાલીને જ જવું પડે એવું હોય ટ્રેક્ટર ખૂંચાઈ જાય તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચવા આવી ગયા હવે એક ખેતર દૂર રહ્યું હોય સોર્યું આપી દીધું હોય આપણને કારણ કે આજ સોરવાનો હોય કપા હમે દેખાય આપણું ખેતર હે એ દાડિયા ચાલુ થઈ ગયું છે સોરવાનું ચલો જઈએ તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જઈએ ખેતર અને આર્યા દાડિયા બોલ તો ખરી બોલ ને બે ચાલુ હોય છે આ તો હલે એમ કે આ તો યાડે હે કઈ વાત જ મોઢે થાય નહીં કે ન જોતી દાદા દાદા ને ખબર જ નહીં પડતી મને કે છે વાત જ નહીં કરવાની તને ના થવા દે વાહ તો ગાઈસ 9:30 થઈ ગયા है चा पीવાનો ટાઈમ થઈ ગયો ચા બની ગયો है અને અમે જઈએ હવે ચા પીવા આ है हमारे टक्की बेन અને આ બાજુ है हमारे भूमिका बेन चलो तो चा पिए हाय गाइस दिन का 10 બોરા ભરી ગયા મને દાવે આપણે પડકો લાવે આ ફોટા બતાવી ને વાર ચાલુ કોપી લે નાસ્તો હલદો એ વાળે ખાવ ઓરે લેવા હતો જીવો આવો આ આવતી રે हाँ सीधा है हमारा ज्योति बेन आवे है चा पीवा ज्योति जब मारा हाथ चा लेता हो न पड़े को लेता हो तो हमारा ज्योति बेन नंबर आया है चा लई हाय टोकरा नहीं भाई तो गाइस चा पानी नाश्तो कर लीधो है અને હવે જઈએ હી સોરવા તો ટક્કી બેન હાથ હલાવતા હલાવતા આવી ગયા હે
હેલો ભૂમિ આપણે ફોટો નહીં પાડવાનો એક્શન ના મારો હલો મમ્મી આવી રહે અમારે જ્યોતિ નું ઇન્ટરવ્યુ લેવાનું હતું જ્યોતિ બોલતી જ નહીં હા હા ગોદીમાં ઓલી છોકરી છે એક દાડિયું તારું જ ઉતારવું હોય જો હા અમારે ટક્કી બેન હે અમારા લાલા ભાઈ ની બેન लाला भाई हमना भाई है मोटा भाई जो दुबई जઈને आया है ने दिल्ली जઈને आया है पाकिस्तान में जी आया ये है लाला भाई हमारा पाकिस्तान में जिया गया हाँ पाकिस्तान में जी आया है इमना लाला भाई ने बहुत मोटी पोत लागा हेलो फटाफट चाहे वर्गो ज्योति हाँ मस्त डांस करे लो तो गाइस बाजूના ખેતરમાં જઉં છું કારણ કે અહીંયા દાડિયા ટોકો પડતા હતા ખબર નહીં શું કામ હે તો ગાइस અહીંયા તુવેર વાવેલી હે તુવેરના સોરવાના દાડિયા ચાલે ચલો જઈએ એમની જોડે શું કહે એલા ગોદીમાં બોલો ગોદી બાબુ શું કામ હતું કશું કામ નતું હવે હવે શાંતિ રાખો હાથ પર આવો સંભળાતું નહીં તો ગાइस હવે જઈએ છીએ દવા છાંટવાનું ચાલે છે ડાંગરમાં અહીંયા ખડ બહુ છે એટલે જાવરી નાલો એવું અમારા સદુભાઈ અને એક વિજય હોય અને આ ડાંગર આ બધું પાણી છે વચ્ચે હાલે એવું છે કેટલું રહ્યું લ્યા છાંટવાનું કેટલું રહ્યું આ બધું છાંટી દીધું આ બધું બાકી દવા થઈ રહેશે ખડ ના હોય તો દવા હોય તો છાંટી જ દો આ એક જ પંપ હે લો ટેન્શન જ નાખી તમે ગાઈસ જોઈ લો દવા છાંટવાનું ચાલી રહ્યું છે चलो गाइस दवा छांटવાનું પતવા આવ્યું છે અને હવે જવું હું પેલા દાડિયા સોરે અહીંયા કારણ કે મારા ચા અધૂરો પડ્યો હોય શું આવ્યું હોય ખેતરમાં એ મસ્ત લાગે હા તો વાંધો મસ્ત લાગે વાંધો વરસાદ થતો નહીં લે આટલું બધું લીલું હોય તો કે વરસાદ નહીં થતો શું આવ્યું હોય વળી ડાંગર ભાઈ હા એટલે જ વરસાદની જરૂર છે હા હુકાવા દો ને થોડુંક સોરે એવું થાય એ તો હુકાશે જ નહીં કાં થશે બરાબર છે તો ખરું દવા છાંટવા દવા છાંટવાનું ઓલી બાજુ દાડીએ હાલે સોરવાનું લીલું સોરી નાખે હુકી જાય એટલે પાથરા જેવું થઈ જાય નહીં ઉખડતું પટેલ સોરે હે પટેલ સોરે છે ડટલ સોરે છે
પણ બને પાણી પીધું. બોની લાઈટ હોય નહીં. ચમ સા બોની લાઈટ નહીં. તમે નહીં હાલતા હોય હાલવાનું તો ગાઈસ 12 વાગી ગયા હે અને દાડિયા છૂટી ગયા હે અને હવે જઈએ હી ઘરે. હેલો ભૂમિ. હાલા ભાઈ હેડો. ગારામ હાલે હાલે હાલ તો હાલ ને ઓલા દાડિયા કેટલે પહોંચે આમ તો ઉપાડીને આવતો રહે બાહુબલી નો છોકરો હોય તે. હા તો ગાઈસ ગારામાં ટકી ગઈને હાલે હે હું પણ તમને. તો ગાઈસ ઘરે જઈએ હી અને વાતાવરણ થોડુંક બગડ્યું હોય કારણ કે વાદળા થયા હે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હોય તો જલ્દી ફટાફટ ઘરે જતા રહીએ. ટકી આગળ જો ઈશા બાપા ઉભા આમ ઉભા. ગાઈસ વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું હે. વરસાદ ના આવે તો સારું હોય. અમે જઈએ ઘરે. હજી ઘરે જઈને પાછું આવવા જવાનું હોય. તમે રમતા હતા ને તું નાટક પેલા આને તું આ નાટક કરાવવાનો કશું રડતો નહીં ને ભાગી નાખી દઈશ હોય એક જ મફત ખાય થોડી આવ્યો હોય ટ્રેક્ટર મેલું પડે ગીરો દાડિયાનો તે આટલું બધું આમ પાવર થી એટલે શું કીધું તું મને પૂછનારો કોણ શાંતિ બોલો. એટલે શું તું હું રોકાઉં જાઓ તું બોસ છો મોટો એટલે ભાગી દઈશ હમણાં કહું તો ખરો આગીશી ન જાય કહો. બોલો બોલો તમારે શું કેવું હોય એ છે પપ્પા. તો ગાઈસ વરસાદ આવી ગયો તો એટલે વિડીયો બંધ કરવો પડે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને નહીં લીધું નહીં ખાઈ લીધું હોય. ખાઈને હવે બેસું વિડીયો એડિટિંગ કરવા. 2 કેસેટો બનાવવાની બાકી છે તો એ બનાવી નાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં એક નવી મસ્તી સાથે.